સ્વાગત છે। ડભોઈ તાલુકાના સિદ્ધપુર વસાહત જવાના માર્ગ પર તળાવ કિનારે એક સાઈડની સંરક્ષણ દીવાલ પડી જતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। ડભોઈ તાલુકાના સિદ્ધપુર વસાહત જવાના માર્ગ પર તળાવ કિનારે આવેલ નાડું છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે। એક સાઈડની સંરક્ષણ દીવાલ પડી જતા રાત્રિના સમયે વાહન ચાલકોને હાલાકી પડી રહી હોય અને અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો હોય ત્યારે નર્મદા વિસ્થાપિતો નાડું રિપેર કરવા માંગ ઉઠી છે। ડભોઈ સિદ્ધપુર વસાહતમાં જવાના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી વસાહતના એપ્રોચ રોડ પર તળાવના કિનારે આવેલ નાડું ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। નાળાની મધ્યમાં ઊંડો ભૂવો પડ્યો છે તો સંરક્ષણ દીવાલ તૂટી પડી હોય। રાત્રિના સમયે અવરજવર કરતા બાઇક સવારોને નજીકના તળાવમાં ખાબકી જવાનો ભય સેવાઈ રહ્યો છે, જેના કારણે સિદ્ધપુર નર્મદા વિસ્થાપિતોમાં નારાજગી જોવા મળી છે। તંત્ર અને પંચાયતને અનેકો વખત રજૂઆત કરવા છતાં નાડું રિપેર કરવામાં આવ્યું ન હોવાની બૂમો ઉઠવા પામી છે। આ નાડું યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। વસાહતનો મેન એપ્રોચ રસ્તો છે। વસાહતનો પુલ એ ઘણા ટાઈમથી નારું તૂટી ગયેલ છે ને અંદર સાઈડની ઉપર બુવો પણ પડી ગયેલ છે। ઘણી વખત અમે રજૂઆત કરી, અમારી ગ્રામ પંચાયતને પણ રજૂઆત કરી, શૈલેષ સોટા સાહેબને, ધારાસભ્ય સાહેબને પણ અમે રજૂઆત કરી પણ થઈ જશે એવું ઘણા ટાઈમથી અમને આવું થાય છે પણ થતું નથી અમારી વસ્તુ। વહેલી ને વહેલી તકે અમારો એપ્રોચ રસ્તો અથવા નારું કે બુવો પડી ગયો રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે। અને એની અંદરથી આમાં કોઈ આવર જતો હોય માણસ અને અકસ્માત થવાની પણ સંભાવના છે। બાજુ પર અમારો તળાવ પણ આવેલો છે।